તો વિરમગામના માંડલના ટ્રસ્ટની હોસ્પિટલની બેદરકારી જોવા મળી છે। મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીને આડઅસર થઈ છે। ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ છે। 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। સમગ્ર ઘટનાને લઈ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર અમારી સાથે જોડાયા છે। પિયુષ, આંખમાં જે ઓપરેશન કરવામાં આવ્યું હતું તે દર્દીઓને ઇન્ફેક્શન થયું છે, હાલ તેમની સ્થિતિ શું છે અને સમગ્ર ઘટનાક્રમ શું બન્યો હતો? જી ભાવિનું, આપને જણાવી દઉં કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના માંડલમાં ટ્રસ્ટની આંખની હોસ્પિટલ જે આવેલી છે, શ્રી સેવા નિકેતન માંડલ સંચાલિત આ હોસ્પિટલ છે અને ઘણા વર્ષોથી વૃદ્ધોના મોતિયાના ઓપરેશનની કામગીરી કરી રહ્યા છે અને રાહત દરે મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે। પરંતુ 2-3 દિવસ પહેલા મોતિયાના ઓપરેશનમાં આશરે 20 જેટલા જે દર્દીઓ છે જેને ઓપરેશન કરવામાં આવ્યા હતા, તેમાં સૌપ્રથમ 5 દર્દીઓને વધુ આડઅસર થતા અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે જે બાકીના જે 17 દર્દીઓ જે છે બીજા જે દર્દીઓ જે છે તેઓને પણ આડઅસર ઓછું દેખાવાની ફરિયાદો છે અને ગઈકાલથી જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને આજે પણ અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓ તપાસ અર્થે આવવાના છે, ત્યારે જ આખું માલુમ થશે। બાકી હાલ અત્યારે તમામ દર્દીઓ જે છે એ માંડલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી ભાવિન, આભાર માહિતી માટે। તો વિરમગામના માંડલના ટ્રસ્ટની હોસ્પિટલમાં રાહત દરે અત્યાર સુધીમાં અનેક દર્દીઓની સારવાર કરવામાં આવી છે। મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે, પરંતુ 2 દિવસ પહેલા જે દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા તેમને આંખમાં ઇન્ફેક્શનની ઘટના સામે આવી છે।